अपने मेजरमेंट લઈ લીધું, अपने ડ્રાફ્ટ્સ બનાવી લીધા છે। હવે આપણે પેપર કપડા પર મૂકશું ડ્રાફ્ટ્સ અને એને કટ કરતા જોશું। 24 નંબરના સેટ માટે કુર્તા સાયાના 24 નંબરના કુર્તા સાયાના સેટ માટે 4 મીટર કપડું લીધેલું છે 36 ના પનાનું। આપનું કપડું છે બરાબર, આપણે આને એક સાઈડથી ફોલ્ડ કરીએ પહેલા। અને એકને આપણે આ મૂકી દઈશું। આ જો આ ખુલ્લો ભાગ છે અને આ ફોલ્ડ છે। ઓકે, જેટલાની જરૂરત હોય આપણે એટલું જ લેશું, એટલું જ ફોલ્ડ કરશું। બીજી સાઈડથી બી લેશું। આ 36 નો પનો છે અને બચ્ચાના કપડા છે તો એટલું છે વિથ એની આ પહોળાઈ કે આપણે બે એક સાથે કરી શકીએ છીએ। અહીંયા થોડું રાખશું। ઓકે, अपना मेन ड्राफ्ट कुर्ताना फ्रंट અને બેકના આવી ગયા છે। આપણે આને પિનઅપ કરી લેશું અને પછી આપણે એને આમ જ કટ કરી લેશું। જે મૂકું છે એમ જ આપણે એને કટ કરી લેશું। आपने ये फ्रंट અને બેક કટ કરી દીધું છે કપડા પર। હવે આપણે સ્લીવ્સ જોઈએ। હવે આપણે બે સ્લીવ કટ કરવાની છે અને ખીસું। આ મેં હાફ ફોલ્ડ કરેલું છે, આ સાઈડ ફોલ્ડ છે ઓકે, અને આ સાઈડ ઓપન છે। જો સ્લીવ આપણાને બે જોશે। જો આમ આપણે મૂકીને સ્લીવ કટ કરી લેશું। ડબલ આવશે, જો પૂરી ને પૂરી ડબલ આવશે। આપણને બે સ્લીવ કટ કરવાની છે અને આ પોકેટ આ ડબલ ફોલ્ડ છે, અહીંયા ફોલ્ડ છે કપડા પર અને આપણે અહીંયા મૂકીને ખીસું બી કટ કરી લેશું અને આ બી બે સ્લીવ કટ કરી લેશું। સ્લીવમાં એક સ્લીવ રાઈટ હેન્ડ સાઈડની હોય છે ને એક લેફ્ટ હેન્ડ સાઈડની, તો એ પહેલાથી જ આપણને માર્કિંગ કરી લેવાની। આપણે અહીંયા ખીસું કટ કરી લીધું છે। જો ડબલ પર રાખીને આપણે કટ કરેલું આપનું ખીસું રેડી છે ઓકે, અને આપણી આ બે સ્લીવ રેડી છે। આ બે સ્લીવ છે, એક લેફ્ટની છે એક રાઈટની છે। એ ખાસ ધ્યાન રાખજો કેમ કે લેફ્ટની રાઈટમાં નહીં લાગે અને રાઈટની લેફ્ટમાં નહીં લાગે, એટલે અહીંયા બરાબર ધ્યાન રાખવાની જરૂરત છે।